નમસ્કાર મિત્રો, જાદવ જોબ પર સ્વાગત છે. અત્યારે આંગણવાડીમાં ભરતીનું જે અપીલ મેરિટ લિસ્ટ જે હતું, જે લોકોએ અપીલ કરી હતી, ફરિયાદ કરી હતી, તો એ લોકોનું મેરિટ લિસ્ટ અત્યારે જાહેર થયું છે. તો કયા કયા જિલ્લાનું જાહેર થયું છે અને અપીલ લિસ્ટમાં બી પાછું જે લોકોનું ઘણાનું મેરિટ લિસ્ટમાં નામ છે અને ઘણાનું પાછું એમનું રિજેક્ટમાં બી નામ છે, તે આપણે ઓનલાઈન જોવાનું છે. તો ઓનલાઈન આપણે કઈ રીતે જોવાનું છે તે આપણે હવે આમાં ચેક કરશું. તો કયા કયા લોકોના કયા કયા જિલ્લાના છે એ આપણે હવે જોઈએ. જે લોકોએ અપીલ કરેલ તે લોકોના પણ જે ઘણા જિલ્લાના મેરિટ લિસ્ટ ફરતી આમાં મૂકવામાં આવેલ છે. તો કયા કયા જિલ્લાના મેરિટ લિસ્ટ મૂકવામાં આવે છે અને કઈ રીતે તમારે જોવાનું છે એ આપણે આમાં હવે જોઈશું. તો એના વિશે હું તમને હવે અત્યારે માહિતી આપું. અપીલ મેરિટ લિસ્ટમાં તમારું નામ, તો અપીલ મેરિટ લિસ્ટમાં તમારું નામ ઓનલાઈન છે કે નહીં, તો જે લોકો અપીલ કે જે ફરિયાદ કરી હતી એ લોકોનું નામ આમાં ઓનલાઈન છે અને કયા કયા લોકોને અપીલ કર્યા પછી પાછું ફરતી મેરિટ મુકાવી છે, તો કઈ રીતે મુકાવી છે, કઈ રીતે આપણે જોવાનું છે એ આપણે હવે આમાં જોઈશું. અપીલ અરજી રિજેક્ટ તમારા ગામ તાલુકા જિલ્લામાં કોની કોની અપીલ અરજી રિજેક્ટ થઈ છે આપણે એમાં. તો મિત્રો આપણે હવે ઓનલાઈન મેરિટ લિસ્ટ અપીલ મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું તે આપણે હવે જોઈએ. અહીંયા પહેલાં તમારે આ રીતે EHRMS ગુજરાત અહીંયા લખવાનું રહેશે ગૂગલમાં, અથવા તમારા મોબાઈલમાં બી તમે જોઈ શકશો, ડેસ્કટોપ બી જોઈ શકશો અને લેપટોપ બી તમે જોઈ શકશો. તો અહીંયા લખ્યા પછી તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરાવશો એટલે તમને એની વેબસાઇટ અહીં આવશે. અહીં લખેલું જ આવશે આંગણવાડી વેરિયસ પોસ્ટ, અહીં લખેલું છે EHRMS ગુજરાત.gov.in એની વેબસાઇટ છે. આના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આપણે વેબસાઇટ ઓપન થઈ જશે. તો પહેલું જ અહીં આપેલું છે રિક્રુટમેન્ટ. તો રિક્રુટમેન્ટમાં તમારે મેરિટ રિજેક્ટ લિસ્ટ અહીં ઓપ્શન આપેલું જ છે. તો આના પર તમે અહીંયા ક્લિક કરશો. અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા જે જિલ્લા અપીલ મેરિટ લિસ્ટવાળા છે એ બી આપણને અહીંયા જોવા મળશે. અપીલવાળા મેરિટ લિસ્ટમાં અહીંયા પહેલું જ છે આપણે નવસારી. અહીંયા નવસારી જિલ્લો બી આપેલો છે. એ લોકોના જેના જે અપીલ હશે એ બી અહીંયા ઓપ્શન તમે અહીંયા જોઈ શકશો. અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે. હેલ્પર છે H માટે અને W છે વર્કર માટે છે. વર્કર પર તમે ક્લિક કરશો અને સર્ચ કરાવશો એટલે તમને એ જોવા મળશે. હવે આ લોકોનો અહીંયા વે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ અહીંયા મૂકેલું છે. તો ડિસ્ટ્રિક્ટ, તાલુકા, વિલેજ અને આંગણવાડી અને પોસ્ટ ટાઈપ. તો તમારે વે મેરિટ લિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારે જે અપીલ જે લોકોએ કરી હતી એમનું અહીંયા મેરિટ લિસ્ટ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકશો, અહીંયા નામ બી આપેલા છે. અહીંયા પરણિત, અપરણિત, SC ST OBC જે પ્રમાણે હોય એ પ્રમાણે અહીંયા આપેલા છે. એમનો જ્ઞાતિ સ્કોર, તેરાગઢ તરીકેની પસંદગી, શૈક્ષણિક સ્કોર અને કુલ મેરિટ અહીંયા ઓપ્શન બધા આપેલા છે. કયા જગ્યાનું કયા ગામનું છે બી આપણે મૂકેલું છે. નવસારી, તાલુકો ગણદેવી, ઘટક ગણદેવી 2. પછી અહીંયા તમે હોદ્દો બી અહીંયા લખેલો છે આંગણવાડી કાર્યકર, વોર્ડ નંબર બી નંબર 9, ગામ શહેર બિલીમોરા. અહીં બધા ઓપ્શન અહીંયા આપેલા છે. તો આ પ્રમાણે તમારે જોવાનું રહેશે. ક્રમાંક આપેલું છે, અરજી નંબર બી આપેલું છે, ઉમેદવારનું નામ બી અહીંયા આપેલું છે. તો નીચે બધા નામ આપેલા છે. તો આ નામ તમે અહીંયા ચેક કરી શકશો. તો આ થયું આપણે નવસારીનું. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકશો બીજા નંબરે છે દાહોદ. એમાં બી તમારે હેલ્પર અહીંયા તમને બતાવશે. એમાં બી તમારે અહીંયા વે મેરિટ પર તમે ક્લિક કરશો એનું બી લિસ્ટ તમે અહીંયા જોઈ શકશો. અહીંયા બી તમારે નામ બી આપેલા છે, સ્કોર બોર અહીંયા આપેલા જ છે, મેરિટ લિસ્ટ બી છે, SC ST OBC જે પ્રમાણે અહીંયા આપણે આપેલું જ છે. ત્યાર પછી અહીંયા આપણે અરવલ્લી અલગ અલગ જિલ્લાઓ વાઇઝ જે મૂકેલું છે અપીલ મેરિટ લિસ્ટ, તો એ હું તમને અહીંયા અત્યારે બતાવીશ. તમે જોઈ શકો છો અલગ અલગ બધા આપેલા જ છે. આ બધા કુલ મેરિટ સ્કોર બી અહીંયા મૂકેલો છે, નામ બી અહીંયા મૂકેલા જ છે બધાના. જે લિસ્ટ છે તમારે અહીંયા મૂકેલા છે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકશો. અહીંયા આપણે જોઈશું કે જैसे કે અહીંયા આણંદ, તો આણંદનું બી તમારે વર્કર લિસ્ટ જો સર્ચ કરાવો તો વર્કર લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. એનું બી વે મેરિટ લિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે મેરિટ તમે જોઈ શકશો. એનું બી નામ, સ્કોર બોર અહીંયા મૂકેલા જ છે, મેરિટ કેટલું બહાર પડ્યું છે એ બી અહીંયા આપણે જોઈ શકશો. તો મિત્રો આ થઈ ગયું આપણે મેરિટ લિસ્ટ. તમારે અપીલ મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું એ આપણે હવે જોયું. હવે આપણે જોઈશું
અપીલ અરજી રિજેક્ટ લિસ્ટ. તો તમારા ગામમાં, તાલુકામાં કે જિલ્લામાં જે લોકોએ અપીલ કરી હતી, જે લોકોએ ફરિયાદ કરી હતી, એ લોકોના અરજી રિજેક્ટ બી કરવામાં આવી છે. કયા કારણે રિજેક્ટ થઈ છે એની બી માહિતી આમાં આપીશું અત્યારે. તો આપણે એ માહિતી આપણે આમાં જોઈશું. તો અપીલ અરજી રિજેક્ટ લિસ્ટ તમારા ગામમાં, તાલુકામાં કોની થઈ છે એ આપણે આમ હવે જોઈએ. તો અપીલ અરજી રિજેક્ટ, તમારે જે લોકોએ અપીલ અને ફરિયાદ કરી છે એ રિજેક્ટ થઈ છે, એનું કારણ શું છે એનું બી માહિતી આપણે અંદર આપશું. તો ઓનલાઈન તમારે કઈ રીતે જોવું તે આપણે હવે આમાં જોઈએ. તો અહીંયા આપણે EHIMS વેબસાઇટ ઓપન કર્યા પછી તમારે ફરીથી એમાં મેરિટ રિજેક્ટ લિસ્ટમાં જવાનું રહેશે. રિજેક્ટ લિસ્ટ પર તમે અહીંયા ક્લિક કરશો એટલે ઓપ્શન અહીંયા ઓપન થશે. રિજેક્ટ લિસ્ટમાં તમારે હવે અપીલ રિજેક્ટ લિસ્ટ, જે લોકોએ અપીલ કરી હતી એમનું રિજેક્ટ લિસ્ટ આવી છે. એ શું છે આપણે હવે જોઈ લઈશું આમાં. તો અહીંયા આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે તમારે. અહીં જિલ્લા બધા આપેલા જ છે. જિલ્લો અહીં સિલેક્ટ કરો. ત્યાર પછી તમારે હેલ્પર, વર્કર, તો વર્કર હોય તો વર્કર, હેલ્પર હોય તો હેલ્પર સિલેક્ટ કરો. ત્યાર પછી અહીંયા બાજુમાં આપેલું છે રિજેક્ટ લિસ્ટ. રિજેક્ટ લિસ્ટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા રિજેક્ટ લિસ્ટ તમને જોવા મળશે. જે લોકોને રિજેક્ટ લિસ્ટ અહીંયા મૂકેલું હશે એ રિજેક્ટ લિસ્ટ તમે અહીંયા જોઈ શકશો. તો કયા કારણે રિજેક્ટ કર્યું છે એની માહિતી તમને અહીંયા જોવા મળશે. અહીં તમે જોઈ શકશો નંબર બી છે, નામ બી છે, મોબાઈલ નંબર અને ઓફિસનું નામ. અહીં લખેલું છે ઠરાવ નંબર, મુદ્દા નંબર 3.3 જણાવ્યા મુજબ સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર મામલતદારશ્રીનું ધ્યાને લેવાનું જણાવાયું છે, પરંતુ આપસી દ્વારા સ્થાનિક રહેઠાણના પુરાવામાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરેલ હોવાને કારણે આપની અરજી રિજેક્ટ કરવાય છે. અહીંયા જે પુરાવા તમે રજૂ કર્યા છે ખોટા છે, એના કારણે બી માહિતી આપેલી છે બધી અલગ અલગ દરેકની. એ સેમિસ્ટરમાં બી જે કંઈ ભૂલ થઈ છે, જે તમારી માર્કશીટ નાખવામાં, એની બી માહિતી આપણે આપેલી છે. ત્યાર પછી આપણે આગળ બીજો જિલ્લો સિલેક્ટ કરીએ. તો અલગ અલગ જિલ્લા વાઇઝ અહીંયા રિજેક્ટ લિસ્ટ બી અહીંયા મૂકેલા છે. રિજેક્ટ લિસ્ટ આપણે અહીં જોઈ લઈશું. પછી અહીંયા રિજેક્ટ લિસ્ટ પર તમે ક્લિક કરશો આ પ્રમાણે એટલે અહીંયા ઓપ્શન ખુલશે. એમાં બી તમારી માહિતી જોઈ શકો છો કે કયા કારણે પાછું રિજેક્ટ, ફરીથી તમે અપીલ કર્યા પછી ફરતી રિજેક્ટ કેમ કર્યું એના વિશે બી માહિતી આપણે મૂકેલી છે. તો માહિતી તમે જોશો, તમને જ્યારે બી નવેસરથી ફોર્મ જ્યારે બી બહાર પડશે બીજી વાર, ત્યારે તમારે આ ધ્યાન રાખવું જેના કારણે તમારું રિજેક્ટ ના થાય. આ તો આપણે રિજેક્ટ લિસ્ટ. તો તમારું અપીલ મેરિટ લિસ્ટમાં હવે તમારું જો નામ જે લોકોનું આવી ગયું છે એ લોકોએ જેનું નામ અપીલ મેરિટ લિસ્ટમાં આવ્યું છે તો તેને આગળ શું પ્રોસેસ કરવાની છે એની આપણે સંપૂર્ણ માહિતી હવે જોશું. આપણે અપીલ મેરિટ લિસ્ટમાં જેનું નામ છે એને હવે પ્રોસેસ શું કરવાની રહેશે. અપીલ મેરિટમાં નામ આવ્યા પછી કેટલાક ટાઈમમાં તમને CDPO તમને લેખિત સૂચના મોકલશે. મેરિટમાં નામ આવ્યા પછી CDPO ઓનલાઈન મેરિટ યાદી મુજબ પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારને અસમ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે. તો પ્રથમ ક્રમાંક આવ્યા પછી જો એ વ્યક્તિ એના પ્રમાણપત્રો જે મેરિટમાં જે એને છે લઈને આવશે ચકાસણી માટે, એમાં કંઈ ખોટા જો ઠરશે એમાં પ્રમાણપત્રો એને રદ કરીને તરત એના નીચે જે બીજા નંબરે હશે એને બોલાવવામાં આવશે. એને બી પ્રોબ્લેમ એવો નીકળશે તો એના નીચે જે ત્રીજા નંબર હશે એને બોલાવવામાં આવશે. તો આ પ્રમાણે અલગ અલગ આગળ તમને બોલાવવામાં આવશે. આંગણવાડીમાં તમારી અરજી રિજેક્ટ થઈ છે તો તે લોકો માટે ફરિયાદ અપીલ કરવા માટેનો વિડીયો, આ વિડીયોના અંતમાં તમને અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એના અંતમાં તમને જમણી બાજુ મળી જશે. ત્યાંથી જોઈને તમે ફરિયાદ કરી શકશો. અને આંગણવાડીમાં તમારું નામ અપીલ મેરિટમાં આવી ગયું છે તમારું, તો આવ્યા પછી તમારે કયા ડોક્યુમેન્ટ ત્યાં લઈને જવાનું રહેશે અને તમને ક્યારે બોલાવશે એ વિડીયોના એને બી માહિતી તમને આ વિડીયોના અંતમાં તમને ડાબી બાજુ મળી જશે, ત્યાંથી બી તમે જોઈ શકશો. હવે આપણે જે અપીલ રાઉન્ડ આ એક જે બહાર પડ્યો છે, અપીલ જે લોકોએ કરી હતી એમના માટેનું અપીલ રાઉન્ડ 1 જે આ જિલ્લાનું મેરિટ બહાર પડ્યું છે, એમાં કયા જિલ્લા છે? નવસારી, દાહોદ, અરવલ્લી, આણંદ અને વલસાડ. આ જિલ્લાઓનું અપીલ મેરિટ બહાર પડેલું છે. તો મિત્રો તમને મારો આ જે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો. અને આ પ્રકારના બીજા અવનવા વિડીયો તમારે મેળવવા છે, જોબના માહિતી, યોજનાઓ વિશેની માહિતી તમારે જો જોઈતી હોય તો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરશો તો તમને બીજા બી વિડીયો તમને આવા મળી રહે.